પણ આપણા મગજમાં વિચાર આવે કે બારવટિયા કેવા કોને, બારવટિયા ગણવા કોને? તો બારવટિયા એટલે કે જેને કોઈ રાજ્ય સાથે, જેને કોઈ રાજ સાથે, જેને કોઈ રાજા સાથે, જેને સરકાર સામે કોઈ વિરોધ થાય, એટલે સરકાર સામે વિરોધ થાય ત્યારે કોઈ વ્યક્તિ જો કદાચ પોતાની રીતે ત્યાંથી બહાર નીકળે, બહાર વટ એટલે કે ત્યાંથી બહારનો માર્ગ પકડે, ઈ બારવટિયા. બહાર વટિયા, વટ એટલે માર્ગ, બહારનો માર્ગ પકડવો. કાંઈ પોતે સ્વયં કોઈ સરકાર સાથે, રાજા સાથે અણબનાવ બને, પોતાની જમીન, પોતાનો ઘરા આંચકી લઈને અણબનાવ બને, ત્યારે ત્યાંનો માર્ગ રહ્યો એ પોતાના રાજ સામે વિરોધ કરે, એ બળવો કરે અને ગમે એમ કરીને એ પોતાનો ઘરા રહ્યો એ મેળવે, એ બારવટિયા કહેવાતા. એ બારવટિયામાં પણ નીતિ હતી, એમાંય ધર્મ હતો, એમાંય અમીરાત, ખમીરાત, દાતારી અને સુરવીરતા એ બારવટિયામાં હતી હો બાપુ. એટલે બારવટાની દુનિયાની વાત કરવી હોય તો મેઘાણી ઝવેરચંદના મતે કહેવું પડે કે બારવટાના દુનિયાની અંદર જેનું એમ કહેવાય તો કે પ્રથમ પંક્તિમાં નામ લેવાની ઈચ્છા થાય, જેનું એમ પ્રથમ હરોળમાં જેને બેસાડવાની ઈચ્છા થાય, એવો જો કોઈ બારવટીયો સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મો હોય, એવો જો કોઈ સત્પુરુષ કહેવો હોય તો સત્પુરુષ કહી શકો, વિરવલ પુરુષ કહેવો હોય તો વિરવલ પુરુષ કહી શકો. જેને એમ કહેવાય તો કે સ્ત્રી સન્માનની આખી વ્યાખ્યા આપનાર જો કોઈ બારવટીયો ગણવો હોય તો એ બારવટિયાની વાત આજે માંડવી. બારવટીયો બીજો કોઈ નહીં, એનું નામ હતું જોગીદાસ ખુમાણ. જોગીદાસ ખુમાણની વાત આજે માંડવી, જેનું આમ નામ લઈ અને આમ હૈયામાં વાઇબ્રેશન આવે, હૈયામાં આમ ધ્રુજારી આવે, એવો અટંકી બારવટીયો, જેને લક્ષ્મણ જતી કહેવાનું મન થાય એવો બારવટીયો. તો જોગીદાસ ખુમાણ ના પિતાનું નામ હાદા ખુમાણ. હાદા ખુમાણના પિતાજીનું નામ આલા ખુમાણ. ઈ આલા ખુમાણ પાસે એમ કહેવાય તો કે કુંડલાની 84 ગામ, એ 84 ગામ ભાવનગર ના ઠાકોર વજયસિંહ બાપુએ આંચકી લીધા. અને કોઈક માણસે આવીને ડાયરામાં કીધું કે આદા ખુમાણ, તમારા જે 8 ભયું રહ્યા એ તો હવે વજયસિંહ બાપુની પાડેલી કૂતરી સમાન છે. એ જે તમારા 8 ભયું રહ્યા એ તો એમનું કીધું કરે, એમના ગામ રહ્યા, એમના આપેલા ગામ રહ્યા, એ પોતાને રાજી થઈ ગયા, પોતે માની ગયા, પોતે સામે કઈ બળવો કરશે નહીં, કઈ વિરોધ કરશે નહીં. તમારી પાસે લાગતું નથી, ખબર આવીને વાત કરે. હાદા બાપુ જોગીદાસ ખુમાણના બાપુને વાત કરે કે તમારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી. તમારે આ ભાઈઓએ જેવી રીતે વજયસિંહ બાપુના એમ કહેવાય તો કે આપેલા ગામ રિયાઈ સ્વીકાર લીધા ને, એ ગામ તમે રિયાઈ સ્વીકાર લો. તમારી પાસે આની સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને ત્યારે હાદવ ખુમાણ એમ કહેવાય તો કે ખોખારો ખાઈને દાઢી ઉપર એમ કહેવાય કે હાથ નાખતા નાખતા હાદવ ખુમાણ જો એ બોલે હે, એમ મારી પાસે બીજો વિકલ્પ નથી. મારી આ 70 વર્ષની ઉંમર અને મારા 3 દીકરા ગેલો ખુમાણ, ભાણ ખુમાણ અને જોગીદાસ ખુમાણ, અમે 4 જણા ભેગા થઈને ભલે કોઈ હારે હોય કે ન હોય, અમને કોઈની પરવા નથી, અમને કોઈનો ડર નથી. કોઈ હારે હોય કે ન હોય, અમે 4 જણા ભેગા થઈને ભાવનગર મહારાજની સામે બારવટું માંડશું. ડાયરાની અંદર આવી વાત ચાલે છે અને હાદા બાપુ જોગીદાસની સામું જોઈને કહે કે દીકરા, બેટા, મેં જે વાત કરી એમાં કંઈ ખોટું તો નથી કીધું ને? ત્યારે જોગીદાસ ખુમાણ એમ કહે કે બાપ, ખોટાની શું વાત કરો? જો કદાચ તમે આ વાત ન કરી હોત ને તો હું કહેત કે તમે આ બોલાઈ વાત નથી કરી, તો મારે કહેવું પડે કે કેમ બાપુ આ વાત તો કરી. અમે 3 એમ કહેવાય હાવજ જેવા દીકરા અહીંયા બેઠા હોય અને જોગીદાસ
જેવો જોગીદાસ અહીંયા બેઠો હોય અને કોઈ આવીને કદાચ એમ કહી જાય, ખબરી આવીને એમ કહી જાય કે ભાઈ તમારા ગામ રિયાઈ તમને મળશે નહીં, તમારી કુંડલાની 84 અમે આજકેલી વાત રહી બાપ સહન ન થાય, તમે જે કર્યું એ સાચું કર્યું. અને આદવ કુમાર એમ કહે આગળ કે આ ભગવાને મને 3 દીકરા દીધા, એ ભગવાને 3 દીકરા મને કઈ પાડી પોષીને મોટા કરવું ને એના લગ્ન કરવું એની હાટું નથી દીધા. જ્યારે ખરો ટાણું આવે, જ્યારે ખરો સમય આવે ત્યારે મારા આ દીકરા રહ્યા એને ખરા ટાણે મને કામ આવે ને એટલા માટે સુરત દાદાએ મને આ મારા દીકરા દીધા હે. હજી તો તમે આગળ જોતા જાઓ, જો વજયસિંહ બાપુ જમતા હોય એ જમતામાં એના દૂધ અને ભાતમાં જો ખુમાણોના ભાલા ન દેખાય તો મને યાદ કરજો, આ આદા ખુમાણનું વચન હે સાહેબ. અને એવી રીતે 3 દીકરા અને બાપ રીઓ એ ડાયરામાંથી પોતાના માર્ગે પોતાના રસ્તે નીકળે. રસ્તામાં એમ કહેવાય તો કે નાવલી નદી આવે. નાવલી નદીનું જડ રહ્યું એ જોગીદાસ કુમાર હાથમાં લઈને અંજલિ બરહે નાવલી નદીના જળમાં, નાવલી નદીના પાણીમાં જોગીદાસ કુમાર એમ કહે કે આજથી જ્યાં સુધી કુંડલા ન આવે, જ્યાં સુધી કુંડલા ન આવે, જ્યાં સુધી કુંડલા ગામ હું પાછું ન લઉં ત્યાં સુધી મને સુરત દાદાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું ત્યાં સુધી મને આ નાવલીનું નીર રહ્યું એ હરામ છે, ત્યાં સુધી આ નાવલી નદીનું પાણી રહ્યું એ જોગીદાસ રહ્યું એ કોઈથી પીશે નહીં. આવી પ્રતિજ્ઞા કરીને 3 ભયું અને હાદો ખુમાણ આ 3 ભાઈને એક બાપ અહીંયાથી ચાલી નીકળે અને બારવટું કરતા 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 ડુંગરની ગાલીઓમાં એમ કહેવાય તો કે પોતાનો સમય રહ્યો એ પસાર કરે. આ જીવતર રહ્યું જીવવું બહુ અઘરું. આ જીવન રહ્યું પસાર કરવું સહેલું નથી, કેમ કે પોતાના પરિવારથી અલગ, પોતાના દીકરા પોતાની પત્ની ઓથી અલગ આ જીવન જીવવું એ સહેલી વાત નથી. હું તો ત્યાં સુધી કહું, ગુજરાત સરકારને પણ વિનંતી કરું કે આ જોગીદાસ ખુમાણ જેવા પાત્રો ના પાઠ પ્રકરણ રહ્યા એ આપણી ભાષાની અંદર, આપણી ગુજરાતી ભાષાની અંદર એને ચિતરવામાં આવે, એમને ઉલ્લેખિત કરવામાં આવે, યોગ્ય એમને સ્થાન મળે. તો કેમ કે આ વ્યક્તિ જે અંદર જીવા, જે અંદરની એમની ખમીરાત હતી, અંદરની જે અમીરાત હતી, જે દુશ્મનોની ખાનદાની હતી, એને બિરદાવવી પડે, વખાણવી પડે. અને ડુંગરોની અંદર પોતાનો સમય રહ્યો એ પસાર કરે. એક વખત ઘટના કંઈક એવી ઘટે કે મુરાદ શાહની દરગાહની અંદર, મુરાદ શાહની દરગાહમાં એમ કહેવાય તો કે એક મોર સંધિઓના હાથે વિંધાય. મોર રહ્યો એ સંધિઓના હાથે મરાય. અને ત્યારે મુરાદ શાહ રિયા ધનવંતર શાહ પીરની દરગાહ હોય અને ત્યારે મુરાદ શાહ રિયા એ સંધિઓને એમ કહે કે તમારું મોત રહ્યું, તમારા જેટલાના પેટમાં આ મોર, જેટલાના પેટમાં આ મોર જાય છે એટલાનું રહ્યું એ મોત રહ્યું ને એ ખુમાણોના ભાલાના હાથે થાય છે. એટલાનું અવસાન રહ્યું ને એ ખુમાણોના ભાલાના હાથે થાય છે. જો આવું ન થાય, જો કદાચ આવી ઘટના ન ઘટે, મરે નહીં, તો હું રહ્યો એ પીર નહીં અને આસમાનમાં રહ્યો એ અલ્લાહ નહીં. હું ફકીર નહીં, તું પીર નહીં અને આસમાનમાં અલ્લાહ નહીં. એવું રહ્યું એ મુરાદ શાહ બોલે. અને વિફાદ ગામની સીમમાં એક રાત રિયા ઇસ્માઇલ સંધિ અને 51 સંધિઓ રિયા એ વિસામો કરે. સવારના પોરમાં રિયા એ પોતાના માર્ગે આગળ વધે અને ત્યાં જ સામે ખુમાણો રિયા એ આવે અને ખુમાણો આવીને પડકારો કરે. અને ખુમાણો એમ કહે કે ભાઈ તમારે કદાચ બચવું હોય, સહી સલામત રીતે ન મરવું હોય તો તમે ભાગી શકો, તમ તારે એમાં કોઈ વાંધો નથી. ત્યારે ભાગીને એક કૂવાની અંદર રિયા એ છુપાય. 51 સંધિઓ
છુપાય અને ત્યારે જોગીદાસ અને એના માણસો રહ્યા, જોગીદાસ ખુમાનને અને એના માણસો એનો પીછો કરતા કરતા અહીંયા કૂવાની અંદર જાય ને એમાંથી 50 જણા રહ્યા એ મરે અને એક જણો મરતો નથી. અને જણો બહાર આવીને કહે કે જોગીદાસ બાપુ, આ 50 મરી ગયા, તમારા બાલે વેધાઈ ગયા. જો બાપુ હું એક રહ્યો એ મરતો નથી, જો બાપુ મારું એકનું અવસાન નથી થતું. જોગીદાસ કે એનું કારણ શું? તને કંઈ થયું નહીં, તને થોડું કંઈ ભાલું ન વાગ્યું, આનું કારણ શું? તો કે બાપુ આનું કારણ એ કે આજે 50 મરી ગયા ને, એ 50 કાલ મુરાદશાહ પીરના ખોળાની અંદર જે મોરલો હતો એ મોરલાને મારીના 50 જણાએ ખાધો હે. અને મુરાદશાહની પ્રતિજ્ઞા હતી, મુરાદશાહનું એમ કહેવાય તો કે શ્રાપ હતો કે જો આ જેટલા જણા આ મોર ખાય એ મોર ખાનાર જો ખુમાણોના ભાલાના હાથે ન વેંધાય તો હું ફકીર નહીં, તું પીર નહીં, આસમાનમાં અલ્લાહને જુઓ. બાપુ આ ઘટના આજે ઘટી ગઈ, એ શ્રાપ રહ્યો એ આમને લાગી ગયો ને મેં એ મોરલાનો એમ કહેવાય તો કે એક દાણો મારા મોઢાની અંદર નાખ્યો નથી ને, એટલે હું યો એ તમારા ભાલાથી બચી ગયો. જોગીદાસભાઈ હજી પણ સમય છે કે મુરાદશાહ ની જે દરગાહ રહી, ધનવંત સાહેબની પીરની જે દરગાહ રહી, અહીંયા જઈને તમે એમ કહેવાય તો કે માથું નમાવો. અને એમ કહેવાય ઇતિહાસની અંદર પણ એવું કહેવાય કે જોગીદાસ ખુમાણ જ્યારે બારવટાથી થોડોક એમને આરામ કરવો હોય, જ્યારે વિશ્રામ કરવો હોય, ત્યારે એ જો કોઈ જગ્યાએ જાતા, જો કોઈ જગ્યાએ વિશ્રામો લેવા જાતા તો એ ધનવંત શાહ પીરની દરગાહમાં ફિફાદ ગામની અંદર જાતા. અને એવું કહેવાય કે કોઈને આસપાસમાં ખબર નહોતી પડતી, વજયસંગ બાપુને ખબર નહોતી પડતી કે જોગીદાસશ્રીઓ અહીંયા એમ કહેવાય તો કે છુપાઈને બેઠો હોય, કોઈને ખબર નહોતી પડતી. એવી એના પરચા હતા. ને આગળ જતા ઘટના બીજી એવી ઘટે કે વજયસિંહ બાપુની ભરી કચેરીની અંદર લોકો પ્રશસ્તિ કરે. કહેવાય હે ને કે લોકો પ્રશસ્તિ કરવામાં કંઈ બાકી ન રાખે. અને વજયસિંહ બાપુને એમ કે બાપુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગામે ગામ જોગીદાસને પકડવા માટે એમ કહેવાય તો કે ચોકીઓ મૂકી ગઈ, ગામે ગામ માણસોના બંદોબસ્ત થઈ ગયા હે, ગામે ગામ સંધિઓને મૂકી દીધા હે. હવે જોગીદાસશ્રીઓ એ ક્યાંય જઈ શકશે નહીં, એને બચવાનો કોઈ વિકલ્પ નથી. ને એ કચેરીની અંદર એ મુરાદશાહ બેઠો હોય, લોકો એમ કહે કે ભાઈ તમે એમ કહો કે જોગીદાસ ક્યાં જાય છે? અને ત્યારે મુરાદશાહ એમ કહે કે ઇસ ખપ્પર કે નીચે જોગીદાસ બેઠેગા, ઇસ ખપ્પર કે નીચે બેઠેગા. એટલે જોગીદાસ કુમારની ઉપર એમ કહેવાય તો કે જેને પીરના પણ રખવાડા હતા, જેને સુરત દાદાના રખવાડા હતા, એવો ખુમાણ, એવો એમ કહેવાય તો કે જવા મર્દ બારવટીઓ, જેને જતી કહેવાનું મન થાય, જેને જોગંદર કહેવાનું મન થાય, એવો કોઈ બારવટીઓ કાઠિયાવાડની ધરતી ઉપર થયો. જેને લક્ષ્મણ જતી કહો તોય ટૂંકું પડે, એવું ઉપનામ જેને આપવું હોય તો આપી પડે. થણકો નાર થયે દારૂ ચિત્ત કુમાણ ચેડું નહીં, પેલડિયું બંગલે એકદી જોવે જોગીદાસિયા. એવો જોગીદાસ કુમાર એકદી ભગવાન શંકર પણ બિલ્ડિંગના રૂપમાં આવીને મોહિત થઈ ગયા હતા. તું જોગીદાસ નો થયો. એટલે એ જોગીદાસ કુમારની વાતો આગળ કરી. એકવાર જોગીદાસ કુમાર બેઠા હોય ને ત્યારે ગેલો ખુમાણ આવીને કહે કે જોગીદાસભાઈ, આપણે આપણા બાપુ હાદા ખુમાનના એમ કહેવાય તો કે લગ્ન કરાવી નાખી તો કેવું રહે? અને ત્યારે જોગીદાસ એમ કહે કે આપણા બાપની ઉંમર તો 95 વર્ષની ઉંમર, 95 વર્ષની ઉંમરે એના બીજા લગ્ન કરાવવા એ બાબત કેટલી યોગ્ય? ત્યારે ગેલો ખુમાણ એમ કહે કે ભાઈ જો બાપુના લગ્ન કરી નાખી તો એમને આ ઉંમરે એમની કોઈ સંભાળ રાખવા વાળું, એમને કોઈ સાથ આપવા વાળું મળી જાય તો કોઈ આપણો કોઈ પ્રશ્ન ન આવે, કોઈ વાંધો ન આવે, શાંતિથી રહીશું, બારવટું તો આપણે કરશું. અને ત્યારે જોગીદાસ એમ કે કોઈ વાંધો નહીં, પણ આપણા બાપુનું લગ્ન કરાવવા માટે કન્યા ગોતો ને એમ કહેવાય તો કે 95 વર્ષના બુઢા હાદા ખુમાનને પરણવા માટે પણ એમ કહેવાય તો કે વવારું તૈયાર હોય. તો એની ખાનદાનીના વખાણ તો કરવા પડે કે ન કરવા પડે? અને એ બંનેના લગ્ન થાય
95 લઈને 112 વર્ષની ઉંમર સુધી 17 વર્ષનું પાછળનું એ એમ કહેવાય તો કે પોતાના લગ્ન જીવન રહ્યું એ માણે પસાર કરે, અને ત્યારે 112 વર્ષની ઉંમરે પણ એ જે નવી પરણેલી આવીને કાઠિયાની રી યાદા કુમારને એમ કે બાપુ આપણે આવી રીતે આપણા સંસારમાં આવી રીતે સમય પસાર કરીને આપણા 3 દીકરા રિયાઈ આવી રીતે બારવટું કરે, બાપ રહ્યું આવી રીતે બેઠો હોય, બાબત કેટલી યોગ્ય લાગે. અને ત્યારે આદવ કુમારજી જાયગો અને પાછો એમ કહેવાય તો કે ભાવનગર હામું ભાવનગરના બારવટે રહ્યું ચડવા નીકળો. અને ત્યારે રસ્તામાં ઘટના કઈ કેવી ઘટે કે જોગીદાસ કુમારના બાપા એટલે કે આદા કુમાર નું રસ્તામાં ભાવનગર ના લોકો, ભાવનગરના સંધિઓ દ્વારા એનું અવસાન થાય. અને આ વાત રહી જોગીદાસ કુમારને ખબર પડે કે એ સમયે જો કોઈનું મૃત્યુ આવી રીતે થતું તારે એમ કહેવાય તો કે અમને ફૂલડે વધાવ્યા એમ કહેવાય. અને જોગીદાસ કુમાર એમ કહે કે આમાં આપણા બાપુનું આદા ખુમારનું અવસાન કેવી રીતે થયું, તો કે આવી રીતે ભાવનગર સામે લડતા લડતા એમનું અવસાન થયું. તો એમાં કઈ દુઃખ ન મનાવવાનું હોય, એમાં કોઈ અફસોસ ન કરવાનો હોય. મારો બાપ રહ્યો 112 વર્ષની ઉંમર ભાવનગરની સામું એમ કહેવાય તો કે લડતા લડતા મેરો હોય, તો એના કઈ અફસોસ ન કરવાના હોય, એમાં કોઈ બીજી વાત ન હોય. ચાલો ઉત્સવ ઉજવો, મોજ કરો. અને બીજે દિવસે ઘટના કંઈક એવી ઘટે, બીજે દિવસે પ્રસંગ કંઈક એવો બને કે 1800 પાદનનો લાડો મહારાજા વજયસંગ બાપુ, 1800 પાદનનો લાડો વજયસંગ બાપુ રહ્યા એ નાવલી નદીના કિનારે એમ કહેવાય તો કે આદા ખુમાનનું હરામણું કરાવવા માટે બેવે. તમે વિચાર તો કરો, આ દુશ્મનોની ખાનદાની કેવી કહેવાય, આ સૌરાષ્ટ્રની ધરતીને એમ કહેવાય તો કે વાતની ક્યાં આપણે રજૂઆત કરી. એ 1800 પાદનનો ધણી નાવલીની નદીના કિનારે એમ કહેવાય તો કે હરામણું કરાવવા માટે બેવે. લોકોએ ખબર રહ્યા એ જોગીદાસ કુમારને આપ્યા કે જોગીદાસભાઈ, આપણું જેની આમું બારવટું, જે આપણો દુશ્મન રહ્યો, જે આપણો દુશ્મન 1800 પાદનનો ધણી વજયસિંહ બાપુ રહ્યા, એ આપણા બાપ આદા કુમારનું હરામણું કરવા માટે નાવલી નદીના કિનારે બેઠા. આપણે અહીંયા જવું જોઈએ, આપણે અહીંયા જવું જોઈએ. અને ત્યારે જોગીદાસભાઈ રહ્યા, જોગીદાસ કુમાર રહ્યા, એ વજયસિંહ બાપુની પાસે જઈને કહે કે બાપુ આ કામ તો અત્યારે મારે કરવાનું હોય, આ હરામણું દાઢીને મૂછ તો અત્યારે મારે ઉતારવાના હોય. બાપુ તમે રહ્યા એ અત્યારે હરામણું કરો, એ બાબત એ યોગ્ય નથી. તો કે સામે વજયસિંહ બાપુ જવાબ તો શું આપ, આ વાત જેટલી વાર કરીને એટલી મારા મંદિરથી આનંદ આવે, એટલી વાર મંદિરથી મોજ આવે કે એ વખતે કેવા દુશ્મનો છે, આ ધરતીની ઘટનાઓ કેવી હશે. આવી વાતો આપણે સાચી રીતે રજૂ કરવી પડશે, જેથી આવનારી પેઢીને ખબર પડે. અને ત્યારે વજયસિંહ બાપુ એમ કહે કે જેમ જોગીદાસ આદો ખુમાર તારો બાપ ને, એવી જ રીતે આદો ખુમાર રહ્યો એ મારો બાપ છે. હું તો એમનો મોટેરો દીકરો કહેવાય, તમે તો નાના દીકરા કહેવાય. તમારે એમ કહેવાય તો કે તમારી પાસે સમય નો હોય ને હરાવવા માટે હું બેહી ગયો તો હું ફેર પડે, પહોંચી તો ઉપર ગયું ને. હા 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 વજયસિંહ બાપુનો જવાબ તો જુઓ. અને ત્યારે બંને જણા હરિયાઈ નીકળે અને રસ્તામાં વાત કરતા 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 વાત અહીંયા આવીને ઊભી રહે કે વજયસિંહ બાપુ એમ કે જોગીદાસ, આજે આપણે બારવટું પાર પાડીએ. આજે આપણે બારવટું, આજ તને ગામની વહેંચણી કરી દઉં એટલે આપણું બારવટું પૂરું. અને ત્યારે એ બંને સામ સામે બેસે. અને ત્યારે વજયસિંહ બાપુ એમ કે બોલ જોગીદાસ, 5 ગામ જે જોઈ માગી લે, 6 ગામ જે જોઈ માગી લે. અને ત્યારે જોગીદાસ કુમાર એમ કે બાપુ પહેલું ગામ એ કુંડલા આપો, પહેલું ગામ કુંડલા, અને બાકીના 5 કે 4 તમારે જે આપવા હોય આપો. ત્યારે વજયસિંહ બાપુ એમ કે 6 ની જગ્યાએ 7 માગી લે.
હાથની જગ્યાએ 8 માગી લે પણ કુંડલા ન આપો. અને ત્યારે જોગીદાસ કુમારને એમ કહે કે બાપુ 6 ની જગ્યાએ 5 આપો, 5 ની જગ્યાએ 4 આપો, પણ કુંડલા તો પેલું આપો, કુંડલા તો જોઈ. અને અહીંયા આ સમાધાન થતું તું, સમાધાન થતા અહીંયા રહી વાત અટકી. સમાધાનની વાત અહીંયા અટકી કેમ કે પહેલું ગામ રહ્યું એ જોગીદાસ કુમારને તો કુંડલા જોઈ, કેમ કે ઓલી નાવલી નદીનું પાણી તમને યાદ છે ને, મેં આગળ કીધું એ જ્યાં સુધી કુંડલા ન લો ત્યાં સુધી નાવલી નદીનું પાણી રહ્યું એ મને હરામ છે. અને વાત અહીંયા આવીને અટકીને ઊભી રહી. અને જોગીદાસ કુમારે બાપુને એમ કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં, કુંડલા તો હું મારા એમ કહેવાય તો કે બાવડાના જોરે રહીશ. તમારે ન આપવું હોય, તમારે બીજા ગામ આપવા હોય તો આ જોગીદાસને બીજા ગામ રહ્યા એમ કહેવાય તો કે ખપે નહીં, કુંડલા પહેલું ખપે એમ કહીને બંને જણા રહ્યા એ પાછા પોતપોતાના રસ્તે રહ્યા આગળ નીકળે.